હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને અત્યારે હવે વાગવામાં થઈ ગયા છે 11 અને આજે હું સવારમાં આવ્યો ત્યારે પાર્સલ આવી ગયું. 100 જણાનું પાર્સલ કરવાનું છે. અને પણ ડીશ પેકિંગમાં આ ડીશ હું લેવા ગયો તો આ રીતની જો આ રીતની છે, બતાવી જો આ રીતની પ્લેટ છે પેકિંગ. એની અંદર ઢાંકણવાળી આવે, આ રીતનું ઢાંકણ આવે, આ રીતનું ઢાંકણ આવે ઉપર. એટલે ડીશ પેકિંગમાં કરીને આપવાનું છે આજે. તો બસ તૈયારી કરીએ છીએ. તો હવે હું ચાલુ કરવાનો છું, તૈયારી કરવાનો 100 પાર્સલ કરવાના છે ત્યારે તૈયારી કરશું. તો તમને બધાને પણ હું બતાવું, થોડું ટાઈમ સ્લેપ લઈ લઉં. All this time I've been holding on so tight, 'cause all that I do was easy to. મિત્રો, હવે અમે લોકો બેસવાના છીએ જમવા. અને આ થોડું ઘણું તો બની ગયું છે, 2 શાક બની ગયા છે. અને બસ હવે અમે લોકો બેસવું જમવા. કેવો જમવામાં પણ તમને લોકોને બતાવી દઉં. શું છે મમ્મી? મગનું શાક છે, પછી આ એક છે ફ્લાવર વટાણા બટાકા, પછી એક આ મીઠી સેવ છે. તમે લોકો તમારા ઘરે શું કહેતા હોય ખબર નહીં, અમારે ડમરું સેવ કહે છે. હા, અને પાપડ લીધો છે અને રોટલી છે. બરાબર, આટલી વસ્તુ છે. હવે જમી લઉં અને પછી પાછા કામે લાગી જશું. તો મિત્રો, હવે અમે જમી લીધું ને હવે પાર્સલ ભરવાની તૈયારી કરું છું. જો અહીંયા આગળ બધું સેટઅપ લગાવી દીધો છે. તો આ રીતના ભરવાનું છે પાર્સલ. 100 પાર્સલ ભરવાના છે આ ડીશોમાં. આ રીતે ડીશોમાં ભરવાના છે. અહીંયા રોટલી ચાલુ છે. But you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless. મિત્રો, જો અત્યારે હવે હું ભરતો હતો અને 50 પાર્સલ ભરાઈ ગયા છે. જો બતાવું તમને, જુઓ 50 પાર્સલ જેવું, 50 પાર્સલ છે પૂરા. 50 પાર્સલ જેવું તો ભરાઈ ગયું છે. અને હવે બીજા ભરવાના છે 50. શું કેવું તમારું? 50 ભરાઈ ગયા, 50 ભરવાના છે. બરાબર, હવે ભાઈ તમને 100 ભરીને પછી તમને બતાવું. આ જોઈ લો, આટલું છે હજી. બધી ભરી અને પછી તમને મળું. જો મિત્રો, થઈ ગયા પાર્સલ રેડી. 100 એ 100 પાર્સલ રેડી. હવે હમણાં લઈ જશે એટલે પતી ગયું. થાકી ગયા, કંટાળી ગયા અમે. 100 પાર્સલ ભરવામાં કંટાળો આવે, બાકી ઓમ તો વાંધો ના આવે. બનાવવામાં તેમાં તો ના વાંધો આવે. ડાયરેક્ટ લઈ જતો તો ડાયરેક્ટ ડબ્બામાં ભરી દે તો વાંધો ના આવે. હજી આ ભરવાનું થાય ને આમાં કિલો તો પડી જાય. તો બસ હવે આ લોકો હમણાં લઈ જશે એટલે કામ થઈ ગયું પૂરું આપણું. પછી સાંજનું ઘરાકી પતાવીને પછી નીકળી જઈશું ઘરે. તો બસ આજનો વિડીયો અહીં સુધી રાખશું. મળીએ તો બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, બાય.